અંબાજી યાત્રાધામમાં ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ અત્યંત ભક્તિમય રહ્યો। ગબ્બર પર્વત પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટ્યું અને આખું વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું। દિવસની શરૂઆત ભવ્ય ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રાથી થઈ, જેમાં દેશ વિદેશના સાધુ સંતો, ભક્તો અને હજારો શ્રદ્ધાળુઓ જોડાયા। પરિક્રમા માર્ગ પર માતાજીનું જયકાર, ભજન કીર્તન અને ધૂનના સુરોથી આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો। મુખ્ય આકર્ષણ રહ્યું વિવિધ શક્તિપીઠ સંકુલોમાં યોજાયેલો શક્તિ યાગ। પવિત્ર અગ્નિ સમક્ષ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી। વિદ્વાન પંડિતો અને સંતોએ વિધિવત પૂજન અર્ચન કરી ધાર્મિક વિધિઓ સંપન્ન કરી। આ દિવસે મોડાસા, અરવલ્લીથી વિષ્ણુ પ્રસાદજી મહારાજ, ધનગીરી બાપુ, દેવરાજ ધામના સંતો તેમજ આસામથી મેહુલભાઈ શાસ્ત્રીએ પણ પરિક્રમા કરી હતી। મહોત્સવ ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંદેશ આપી રહ્યો છે। પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે અને અમે આગળ દર વર્ષે ભાદરવી પૂનમની અંદર અંબિકા સેવા કેમ્પ કરીને અમે આગળ સેવા આપીએ છીએ અને આજે આગળ પરિક્રમા મહોત્સવની અંદર નિજ મંદિરથી અમે આજે પાદુકા લઈ અને 51 શક્તિપીઠ પાદુકા યાત્રા માટે નીકળ્યા છીએ। આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના આમંત્રણને માન આપી અને ગબ્બરની આજુબાજુમાં આવેલી 51 શક્તિપીઠની જ્યારે પરિક્રમા મહોત્સવ જ્યારે 3 દિવસીય ચાલી રહ્યો છે, એની અંદર પૂજ્ય દેવરાજ ધામથી, મોડાસા અરવલ્લીથી પૂજ્ય ધનગીરી બાપુ અને આસામથી પૂજ્ય મેહુલભાઈ શાસ્ત્રીજી પણ જ્યારે અમારી જોડે છે, ત્યારે ખૂબ આનંદ અને ઉત્સાહ છે કે ત્રિદિવસીય ધર્મસત્તાને, સનાતન ધર્મની નીંવ મજબૂત કરવા માટે થઈ અને ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત યાત્રા વિકાસ બોર્ડ અને આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ જે મહેનત કરે છે એ ખૂબ અનિવાર્ય છે। મા મહિનાની 11, 12, 13, 14 પૂનમ આ 4-5 દિવસોની અંદર સુંદર આયોજન કરવામાં આવે છે। અનેક શ્રદ્ધાળુઓ સનાતન સંસ્કૃતિને સાથે વરેલા ભારત વર્ષમાંથી કેટલાય હરિભક્તો અહીંયા પરિક્રમા અર્થે જોડાય છે અને આજે બીજા દિવસે દેવરાજ ધામ દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાનથી ધનગીરી મહારાજ મને આમંત્રિત કર્યો। મારી સાથે વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી મહારાજ શ્રી, અન્ય સાધુ સંતો, ગુજરાત ભરમાંથી સાધુ સંતો પધાર્યા અને હોદ્દેદારો પધાર્યા। બધાના સાથ સહકારથી આજનો આ પ્રસંગ દીપી ઉઠ્યો અને આપ સર્વે, હું જાહેર જનતાને પણ આમંત્રણને અપીલ કરું છું। આપણે જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ, માઈ ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે। અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો, આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલા, એવા બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે। અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી, તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે। તે તમામ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, એ તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવા ને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની, મા શક્તિની કરવામાં આવે છે।